જય માતાજીને આપણો છે આજે ચોટીલાનો છેલ્લો દિવસ તો જાગી ગયા છીએ અને વરસાદે તો આખી રાત માથું જ ખાટું સાંભળું અને બસ જો વરસાદ બંધ થાય ને તો કંઈક નાહવા ધોવા જઈએ અને હાબુ ભૂલી ગયા હતા ભાવનગરથી લાવવાનું તો અત્યારે હાબુ લેવા ગયો તો હું એમાં ગરમ પાણીથી નાહી ધોય ને અત્યારે બધા જાય છીએ ઉપર ચોટીલાનો ડુંગરો ચડવા અને ડુંગરા પાસે ધુમ્મસ તો જુઓ ડુંગરો પણ નથી દેખાતો હા અંદર દબાઈ ગયો ડુંગરો ને આ ભાઈ જો ફટાફટ ચડવા માંડ્યા આપણે તો પૂરો ખાતા ખાતા જવાનું શાંતિથી ડુંગરો ચડીને પહોંચી ગયા આપણે ઉપર અત્યારે કરી લે તો બધા માતાજીના શાંતિથી દર્શન અમે લોકો પણ કરી લઈ આ ડુંગરા ઉપરથી ધુમ્મસ જો વાદળ અડતા અડતા જાય ને એવો ઠંડો ઠંડો ઉપર તો પવન આવતો હતો ને યાર હા ને અત્યારે માતાજીની 52 ગજની ધજા ચડતી હતી ને બધા જોવા ઘડી ખર ઊભા રહી ગયા શાંતિથી ડુંગરો ઉતરી કાઢવીને અમે કીટ લઈને નીકળી ગયા છે અત્યારે સુરેન્દ્રનગર જવા હું મનીષ નીરજ અને જય અહીંયા પહોંચીને ખબર પડી કે અત્યારે તો કંઈ ટ્રેન જ નથી સાંજે 4 વાગે આવશે તો અમે બધા અત્યારે પ્લેટફોર્મ ઉપર નવરા આટો મારીએ છીએ કે કંઈક નાસ્તાનું પડી જાય અને જો મારા જૂના ભાઈબંધને નાસ્તો લેવો હતો તો બ્લેક કલરની ડિફેન્ડર કેવી મસ્ત લાગતી હતી અને ભાવનગરમાં બધા દાળ પૂરી ગયા ને બધા શાક પૂરી ગયા યાર અને ટ્રેન તો આવી ગઈ ને નીરજની જાય છે અત્યારે જો ટ્રેનમાં ચડીને એ લોકોને ઉતારીને હું જઈશ મારી બેનના ઘરે મારા બાપુની અહીંયા જ રહીશ નાને ગલુડિયું જો મારું ભત્રીજા ભાઈ કેવો તોફાન કરે છે અને મળશે કાલે નવા મિની બ્લોગ સાથે આપણી ચોટીલાની તો યાત્રા પૂરી થઈ ગઈ તો ત્યાં સુધી જય માતાજી અને રાધે રાધે.